ऊपर से ये बारूद देना पड़ता है। देखो किस तरह का बारूद है, ये बारूद है, बारूद से आग लगती है। आज क्या नो वारो है ए એને દૂધ પી જાવું એની દૂધ એનો પી જવું પોતાનું દૂધ પોતાને પી જવું હે ના એમને ઓમ ઓમ વાટકામાં પીધા ને હોય હે હા ગમે એનો દો વાટકામાં તપેલીમાં કઈ પી જાય એની મજા તો બહુ આવે હા શું નામ છે આપણે સારીનું ચાંદલે ચાંદલે ચારે બાજુ જોવા મળી હતી ઈ હું બધી જોવા મળે ઈ જાતમાં તો છે જરાક અવાજ બદલાવીને જો વર્કો તો એને એમ થાય કે આપણી સમાજમાં કાંઈક તકલીફ છે માણસને એવું ન થાય કે દોડજો કે આપણી સમાજમાં તકલીફ છે પણ જનાવરને એમ થાય કે આપણી સમાજમાં કાંઈક એવા ઓમથો બની ગયું ગમે તે એ માલે સમજે છે કે અજુબી ભાષા હોય ને માલે સમજે આ લોકોને એવું થાય કે ના કાંઈક બની ગયું આનો એમ ખોટો ન હોય સાચો હોય ડોણીઓ ભરી લીધો કચરો હા તપેલી ભરી લીધી કચરો ક્યાંથી ઉડ્યો કચરો તો આપણે નડે નહીં થોડો ઘણો વગડાનો કચરો ના વગડાનો કચરો નુકસાન થાય ને શુદ્ધ હોય શુદ્ધ હોય હવે આ બધી જો આવે રહ્યા સાંઈ બેહવાનું એને આ સીટમાં ખબર પડી ગઈ કે આપણું બેહવાનું ટાણું સહી રામ જય રામ હા આમ પણ જોઈ લો તમે ઈ આવે ઈ બધી સાઈડે બેહવા આવે હા આ એની ભાષા છે કે આપણે ચાલો આ બધી બહેનો જાય છે તો આપણે હાલો થોડીક વાર આરામ કરી લઈએ હાલો છે બાયું પીરતે હાલો બાયું પીરતે જોઈ લો હાલો મારી સહીરું સાઈડે બેહવા હા બધા હાજર થઈ ગયા હા આ એક સમૃદ્ધપણું છે આ એને માટે પીરપણું છે જોયું જય જેની જેવી ભાષા જેવી જેની ભાષા હા ભાઈ બધા હાજર થઈ ગયા આપણે થકારા કેટલી પ્રકારના આવે માલના કેટલી પ્રકારથી બોલાવે ભાગવું હોય તો આટલું કરો તો ગમે એમ 10 જણા રોકનારા હોય તો ના રોકાય ભાગી છૂટે એને શું કે થકારો કેવા ના તો એને ભાગવાનો બોલાવો એટલે આમ ચોર બોલાવો એટલે ભાગી છૂટી એને ખબર પડી જાય કે હવે ભાગવાનું હોય હા માલ ને એ ખબર પડી ગઈ આપણે અત્યારે ચોરી કરી રહ્યા બધી ખબર આ ટોકરી વાળી નામ હો શિંગડા વાળી નો એનું નામ ને લે તમે નામ બોલાય ચાવર એક ઓડા તું નહીં કહું ચાવર એને અત્યારે ધ્યાન બીજે ધ્યાન અત્યારે ટાવર ઓછું પકડાય ચાવર બોલો બકી પરા હું બકી પાલે બે જણાનો કેટલો માપ હોય બે જણાનો કેટલો માપ હોય બે જણાનો માપ આ 1.5 ઢાંકણું રાખવાનું હોય કડક ખપતે તો નકે એક ઢાંકણું બહુ થઈ જાય ભૂકી જાય ને બાકી ખાંડના 2 ઢાંકણા રાખવા જોઈએ અચ્છા આનું 1.5 ઢાંકણું 2 ઢાંકણા ખાંડના હા ઈ માપ એટલે ને અતિથી મીઠી ના મોરી બરાબર બને એમાં 7 જણા હોય તો 3 ઢાંકણા આના ભૂકી જાય ને 3 ઢાંકણા માથે જરી અને 5 ઢાંકણા રાખો કે 4.5 ઢાંકણા રાખો ખાંડના એટલે 7 જણાને પૂરી થઈ રહે આ લાડકી ઘેટે લાગે હા એ તો વડી લાડકી છે પણ વચ્ચે 3 દી એની તાવ શું કહેવાય બીમાર થઈ ગઈ બાટલો ચડાયો કે નહીં બાટલો ચડાવવો પડ્યો ને ઘરે આરામ કરવા રાખી હતી એની અમારી
છે પણ રૂડે રૂપારે. કેટલા મહિનાની હે? એને જો લારીયા બે છે, એમાં આ એક નાનું હાવ અને એક મોટું. એ ભગવાને કુદરતી આ રૂપ કેવો ઘાટ ઘડ્યો, એક કાંક ઠીક ને એક તો હાવ જરીક એના વાર આમ બારે ને લારીઓ આ ખરાબ એનો અવાજ આલા. આ કહેવત છે ને કે ઘણું જેની માનીતું રાખો એ ઘણો દુખી હોય. હા, એ રજવાણી થી કરીને દેવીદાસ જે અમરમાં થઈ ગયા હું લગીને એ બધું ભેગું બહુ સરસ મજાનો એક વિડીયો પહેલે ઉતાર્યો હતો, પણ એ વિડીયો કેવી રીતે ડિલીટ થઈ ગયો એ જ ખબર ના રહી. વાંધો ને આજ યાદ કરાવો. આજે તો હવે હું તમે એને 2-3 શબ્દો કહું કે આય રાણી રે સિંહણ દણકી આય રાણી. અરે 27 સખીઓ રામવાલી સિંહણ દણકી આય રાણી. આય રાણી સિંહણ દણકી આય રાણી. વ્રજવાણી ને આસે કહાની સિંહણ દણકી આય રાણી. આય રાણી રે સિંહણ દણકી આય રાણી. વાહ વાહ. 140 આયરણીનો અમર ઇતિહાસ. સખીઓ ભેગી સમાણી. આ વર્જવાણી કહાની છે. આ તો વર્જવાણી ને પાદરે અમર ઇતિહાસ આયરોનો. આ તમારા શબ્દો છે ને કાકા? હા, ઈ પછી દેવીદાસ નું આ બધું અમરમાનું ભેગું કે પાણી લા ભરવા બાઈ પાણી લા ભરવા આલી માથે બેડો ને મોતીએ જડેલી ઈઢોણી સિંહણ દણકી આય રાણી. હવે બે કાયર ભાઈ ને મારા કને ફોન આવ્યા હતા, ઈ કે સિંહણ એટલે એક જનાવરમાં ગણતરી કેમ અમારી દીકરીને કે મેં કીધું ભલા માણસ સિંહણ એટલે કોણ કહેવાય? આ જનાવરમાં તમે ગણતરી સાંભળો, સમજો છો. હવે જે શક્તિ છે એને પણ સિંહણ રૂપે દર્શાવે છે. આ તો એક દેવીઓ કહેવાય, શક્તિ કહેવાય. એમને તો ભાઈ આપણો ઉજળા ઇતિહાસને જેટલા નમન કરીએ એટલા ઓછા છે. જગા કાકા હારામાં હારી ચાય બનાવી હોય તો કેમ શું કરવું પડે? આમાં કાંઈ લવિંગ એરતી રાખવાનું ન હોય. અચ્છા. હારામાં હારી ચાય બનાવી હોય તો તમે જે દૂધ છે, આમ અમુક માણસ તો ઉલટું બોલતા હોય કે દૂધ વાંજ્યું નહીં. દૂધને કુમારું રહેવા ના દેવાય. 1-2 ટીપા પાણી રાખો તમે બકરીના દૂધમાં. બરાબર. 2 જ ટીપા. બરાબર. એટલે 20 ગરમ રાખો કે 10 ગરમ પાણી તમારે અંદાજે. બરાબર. સુકન પૂરતું. અને પછી બકરી ધોઈ લો. બકરી ધોઈને ઠીકા ઠીકનો 3 થી 4 ઉફેણા લેવડાવો એ બકરીના દૂધમાં ચાય નહીં, ખાંડ નાખી. પેલી ભૂકી ચાય રખાય, પછી ખાંડ રખાય. બરાબર. અને પછી ગાડડાનું દૂધ હોય કે ભેંસનું હોય કે ગાયનું હોય એ રાખી દો. બરાબર. ઈ ચાય જેવી ચાય ક્યાંય બને નહીં. અને પાછો આવી રીતનો ભાઠામાં જે ચાય ઉકરીને બને, બરાબર, એમાં જો હાંડિયાનું દૂધ હોય તો ભલે બોમ્બે કલકત્તા રહેતા હોય કે દિલ્હી આગ્રા રહેતા હોય, એવા માણસો કદાચ બિલ્ડિંગમાં રહેવા વાળા હાઈફાઈ ગાડીમાં ફરવા વાળા જો એકવાર પી ગયા હોય તો ઈ કદાચ દિલ્હી બેઠા હોય ને તો 12 મહિનામાં 1 ચોકર હાંડિયાનું દૂધ પીવા માટે કે હું જે કહું છું બકરીયાનું કેવી રીતે ચાય બનાવી એ રીતે પીધેલો હોય તો ઈ 5000 હમું ન જ હોય. એકવાર અહીંયા ગમે ત્યાં 12 મહિનામાં એકવાર ચા પીવા આવે. ઓહો, ચાનો નશો ભારી. ચાનો નશો ભારી. એને દુનિયા પડી લારે. વાહ વાહ. હોટલામાં હળિયું કાઢે ને વરાણના વેપારી. એવી છે ચાયની અમર કહાની. આમ જાતિ નાતિનું ગણો તો નર નારી 2 જ જાતિ છે, પણ હવે પહેલેથી કેમ થઈ ગયું છે, અમુક પહેલે આવું હતું કે કોણ સમાજની હોટલ છે ને જોજો ને આ તે આ બધું ખોટું છે. આ માન્યતા માણસોની ખોટી છે. જે બધા માણસોની મનોવૃત્તિ હરકી ના હોય ને. હવે ઇન્સાન જે છે, ઈશ્વર એક જ છે, તો ઇન્સાન જે છે એ એક જ ધારાનું છે. ઇન્સાનમાં કોઈ બદલો નથી. વાહ વાહ. 18-12 વનસ્પતિ બરોબર, એ ગમે ઝાડને તમે કાપો તો એને દુખાવો થવાનો જ છે. હા. હવે 18-12 વનસ્પતિ, એમાં કઈક ગુણ છે. અમુકની જડી નીચેથી જળ કાઢો એટલે એમાં દવા છે. અમુકને ફૂલ, અમુકનો ડેડો હોય, અમુકની ફળી હોય, જેની સિંગામાં ગુણ હોય. તો આવી રીતે માણસમાં ઘણી જાતના ગુણ અવગણ હોય. અમુક જાતિ નાતિના જ વ્યવહારમાં થઈ જીવતા હોય. ફલાણી જાતિ નાતિનો છે ને એ માણસ આપણી બાજુમાં ના પાલવે ને આ છે ને તે છે ને. જાતિ નાતિ કોઈ નથી. ધૂપ દીધું કા? હા, ધૂપ. અગ્નિ માતા ધૂપ એટલે ઠારીને દેવું પડે. આ અમુક કરતા ભાઈ આ ભરમાજીને કે હવે ભરમાજીના મુખમાં જો દેતા હો તો ભરમાજીને રફ તો શું કામ દેવો? ઠારીને દેવું પડે. હા, તમે તમારા જ ઘરે ચૂલો છે, તમારી ચૂલમાં ઠાયા તમે
ગરમ કરીને પાછું ઠંડુ કરીને તો ભરમાજીના મુખ છે, તમે આવું વિચારો કે આ ભરમાજીનું મુખ છે તો એવું શુક્રવાર તમે રફ રફ તો પાછું મુખમાં રાખો. ના રખાય ના રખાય. હું તો ભરમાજીની જે ઓલી છે એનો હા ઈ તો મોઢું. ભલે ઈ એવી રીતે અગ્નિમાંથી ગમે એટલી એને ઓલી વરાળ લાગી હોય ને બની ગયું હોય પણ પાછું તો ઠારી કરી રાખો. સાચું સાચું. એટલે આ પાંદડા ઊના કરીએ એટલે કેમ? હા નરમ પડી જાય ને તૂટે ને આમ 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 કરીને ડુંડલું બનાવીએ ત્યારે તૂટે નહીં. સમજો આ એક કડા છે ને, હા આવી કડા શેકીને સાપીને ઈ પહેલી વાર પાર્યું. અને શેકવાથી જરાક નરમ પડી જાય, નરમ કઈ ઝેર હોય નીકળી જાય. નીકળી જાય એટલે નીકળીને બારે ના ભાગી જાય પણ એનું ઝેર છે એ મતલબ ચૂસાઈ જાય. બરી જાય થોડુંક. હા પાંદડા અને શેકવાના. પાનમાં આમાં કાંઈ ઝેર છે જ નહીં. અચ્છા. હા આ કહેવાની વાત છે. ઝેર એટલું કે આનું શેર આંખમાં ના ઉડવું જોઈએ, જારવું જોઈએ. અને જાનવર તો ખાય છે એની આંખમાં ઉડતું હોય ને બધું થતું હોય પણ છતાં એને કાંઈ અસર નથી કરતું. ઈ જારવતું હોય ને લાગે આપણે. ઈ જારવતું. ગોળીનો કાંટો હોય, ઓલા કાંટી બીજી ગમે તે કાંટાવાળું ઝાડ હોય, ઊંટ કે બકરી કે ઈ તો જોઈ જાણીને કાંટામાં પગ દે ત્યારે જ પેટ ભરાય. પણ છતાં ઈ ભગવાન બધાના રખવારા કરે. અને ભગવાન એના નિયમ પ્રમાણે દેતો હોય. હવનો ભગવાન છે ભાઈ. હા હવે આને તમે આમ રાખી શકશો કે અમે જેમ રાખ્યા જ્યાં ઠપકાઈ ગયું ચાલી રાખો. હા લ્યો ચાય થઈ ગઈ છે ત્યાર. હવે ચાલતા આવડતું નથી. એકાદી મોબાઈલ ચાલવાનો. ના ના આ રીતે આમ આમ તમે ગુરુ નું હોશેલો, તમે પેલા હું પછી. અમારા તો ગુરુ ગામ ગયા છે. હો અમારા ગુરુ ગામ ગયા છે. પછી ક્યાંક વાત કરી તમને. હા ઓળખ્યા ગુરુજી મળી ગયા મને. અમારા ગુરુ તમારા ગુરુના ઉજ્જૈનમાં દર્શન કરીએ. એમ? આમ જુઓ આ રીતે. અચ્છા આ રીતે. હા પણ આમાં ઘણું બધું આવી ગયું નીચે. એમ? હા અંદર કુંડલું વળી ગયું. નહીં તો અમે હવે હરવીરી શીખીએ રહ્યા. પણ આમાં ઝડપથી પીવું હોય તો પીવાઈ જાય જલ્દી. એમ? મારી મૂસ અડધી તો મારી મૂસ સાપી જાય. પહેલી મૂસ ને પછી તમે આપણે. નફા હોય તો વાટકામ પીઓ. ના ના મારે પીવો છે, શોખ છે મને પીવાનો. હોક કેમ દેવી પડે એટલે સા ઠરીને આવે ને? હા ઠરીને આવે આમાંથી. ના ના હોક દી એટલે તા ઠરીને અંદર ફિલ્ટર થઈને જાય એવું કામકાજ. હોઠ વસી દાંતા વસી થાય, જીભ ઉપર થાય ને પછી નીચે જાય. પછી જાય